નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયની અંદર વ્યાકરણ વિભાગમાં એક ટોપિક જોઈશું જેનું નામ છે ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણ વિશેની વિગતે સમજૂતી આજે આપણે મેળવીશું. તો સૌપ્રથમ તો એ જોવું રહ્યું કે વિશેષણ એટલે શું. જો વિશેષણ એટલે શું એ ખબર હશે તો જ ક્રિયા વિશેષણ એટલે શું તેની સમજ પડશે. તો પહેલા પણ વિડીયોમાં જોયું છે અને ફરી યાદ કરાવું કે વિશેષણ એટલે સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. જ્યારે ક્રિયા વિશેષણ એટલે શું? તો કે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા કે વધારો દર્શાવે તેને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા કે વધારો દર્શાવે તો તેને આપણે શું કહીશું? ક્રિયા વિશેષણ. તો યાદ રાખજો, સંજ્ઞાના એટલે કે નામના અર્થમાં વધારો કરે તો વિશેષણ, અને ક્રિયાપદના અર્થમાં વધારો કે ઘટાડો કંઈક કરે તો એને આપણે ક્રિયા વિશેષણ કહીશું. ઓકે. ક્રિયા વિશેષણના પણ પ્રકારો છે. તો જોઈએ, સ્થળવાચક વિશેષણ, સમયવાચક વિશેષણ, રીતિવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ, અભિગમવાચી ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણ શબ્દ ધ્યાન રાખશો આપણે, ક્રમવાચક ક્રિયા વિશેષણ, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, નકારવાચક ક્રિયા વિશેષણ અને કારણવાચક ક્રિયા વિશેષણ. વિશેષણ નહીં પણ યાદ રાખીશું ક્રિયા વિશેષણ. ઓકે, બોલવામાં કોઈ મિસ્ટેક થાય છે ઘણી વખત, એટલા માટે. તો આ બધા ક્રિયા વિશેષણના પ્રકારો છે. તો દરેક પ્રકારની વિગતે હવે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ છે સ્થળવાચક વિશેષણ. તો સ્થળવાચક વિશેષણ, સ્થળવાચક ક્રિયા વિશેષણ કોને કહીશું? તો કે આ ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે. શું દર્શાવે છે? ક્રિયાનું સ્થળ. તેમાં ઉપર નીચે, દૂર નજીક, આસપાસ, જ્યાં ત્યાં, હેઠળ વગેરે જેવા અનેક પદો વાક્યમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો, એણે આજુબાજુ નજર કરી. તો આજુબાજુ એ શું થયું? એક સ્થળ બતાવ્યું કે ક્યાં નજર કરી, તો કે આજુબાજુ. એ જ પ્રમાણે તું બાળકોને ત્યાં મોકલજે. તો ક્યાં મોકલજે? તો કે ત્યાં. તો આ શું થયું? સ્થળવાચક વિશેષણ. અન્ય ઉદાહરણ જોઈએ તો, એણે દૂર નવી દુનિયા વસાવવી હતી. દૂર, ક્યાં? દૂર. તો દૂર એ પણ શું બતાવે છે? એક સ્થળ. અન્ય ઉદાહરણ જોઈએ તો, તેને રિસીવર પછાડી તે બહાર દોડી ગઈ. રિસીવર પછાડી તે બહાર દોડી ગઈ. તો ક્યાં દોડી ગઈ? તો કે બહાર. તો તેને આપણે શું કહીશું? સ્થળવાચક વિશેષણ. આમ કોઈ વાક્યમાં લીટી કરેલ શબ્દ જો સ્થળનો ઉલ્લેખ કરતા હોય, ક્રિયા વિશેષણના સંદર્ભમાં એ સ્થળનો ઉલ્લેખ થતો હોય તો આપણે તેને કહીશું સ્થળવાચક ક્રિયા વિશેષણ. ઓકે. આગળ જોઈએ સમયવાચક ક્રિયા વિશેષણ.
તો આ ક્રિયા વિશેષણ ક્રિયાનો સમય બતાવે છે, ક્રિયાનું સ્થળ નહીં પણ ક્રિયાનો સમય. એમાં હવે, આજે, કાયમ, ક્યારે, સવારે, હજી, વારંવાર, નિરંતર, ક્વચિત, હંમેશા વગેરે જેવા પદો વાક્યોમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ. દેશભક્તિની ભાવનાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે. કેવી ભાવના? દેશભક્તિની. પણ ક્યારે જાગૃત કર્યો? તો કે હંમેશા. શબ્દ પ્રયોગ અહીં થયો છે હર હંમેશ. ક્યારે? તો કે હર હંમેશ. એનો સમય બતાવે છે, તો તેને આપણે સમયવાચક ક્રિયા વિશેષણ કહીશું. બીજું ઉદાહરણ છે, તેઓ ઘણા વખતથી પ્રયત્નો કરતા હતા. તો કેટલા વખતથી? તો કે ઘણા વખતથી. તો તેને આપણે કહીશું સમયવાચક ક્રિયા વિશેષણ. અન્ય ઉદાહરણ જોઈએ તો, બા બિચારી રાત દિવસ વૈતરું કરતી. ક્યારે? રાત દિવસ. અહીં ક્રિયાનો સમય દર્શાવવામાં આવે છે, આથી આપણે તેને સમયવાચક ક્રિયા વિશેષણ કહીશું. ઓકે, આગળ જોઈએ. રીતિવાચક ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે છે. ક્રિયાનું સ્થળ કે ક્રિયાનો સમય એ વાત નથી. અહીં ક્રિયાની રીત કેવી છે એ જ્યારે દર્શાવવામાં આવે તો આપણે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહીશું. તેમાં તરત, નિયમિત, ચૂપચાપ, માંડ, એકાએક, તાબડતોબ, અમથો, ગુપચુપ, પ્રેમથી, ફટાફટ વગેરે પદોનો વાક્યમાં પ્રયોગ જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો, જંગલમાં અચાનક આગ લાગી. તેની રીત બતાવે છે. આગ તો લાગી, પણ કેવી રીતે આગ લાગી? અચાનક. તો એ રીતિવાચક વિશેષણ આપણે એને કહીશું. બીજો ઉદાહરણ છે, ચાલો સવાલોના ફટાફટ જવાબ આપો. સવાલોના જવાબ હમણાં આપો કે પછી આપો, અહીં આપજો કે ઘરે જઈને આપજો, એવું કોઈ સ્થળ કે સમયની વાત નથી. અહીં સવાલોના જવાબ કેવી રીતે આપવાના છે? તો કે ફટાફટ. તો અહીંયા ફટાફટ એ શું બનશે? રીતિવાચક વિશેષણ. અન્ય ઉદાહરણ જોઈએ કે, રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ. રાતોરાત. તો આ ઇમારત બનવાની રીત, એક ઝડપી રીત એ દર્શાવે છે, તો તેને પણ આપણે અહીં રાતોરાતને રીતિવાચક ક્રિયા વિશેષણ કહીશું. તમારે નિયમિત ગૃહ કાર્ય કરવું જોઈએ. તો નિયમિત ગૃહ કાર્ય કેવી રીતે કરવાનું છે? તો કે નિયમિત. તો નિયમિત શું છે? તો રીતિવાચક ક્રિયા વિશેષણ. તો આમ આ પ્રકારના વાક્યમાં અંડરલાઈન કરેલા શબ્દોને આપણે શું કહીશું? રીતિવાચક ક્રિયા વિશેષણ. ઓકે, આગળ જોઈએ માત્રા સૂચક ક્રિયા વિશેષણ. માત્રા સૂચક ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણમાં ક્રિયાનું પ્રમાણ દર્શાવવામાં આવે છે, આથી તેને પ્રમાણવાચક ક્રિયા વિશેષણ પણ કહે છે. માત્રા સૂચક કે પ્રમાણવાચક બંને સરખા જ શબ્દો છે, સિમિલિયર વર્ડ છે. તેમાં થોડું, બહુ, ખૂબ, સખત, અતિશય, અત્યંત, ઓછું, લગીર, બિલકુલ, તદ્દન, જરા
વગેરે પદો વાક્યમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો મહેશભાઈ પહેલેથી જ થોડું ઓછું બોલે છે. તો કેટલું બોલે છે? વધારે ઓછું એવું નહીં, એનું પ્રમાણ બતાવે છે. કેટલું બોલે છે? તો કે ઓછું. એક પ્રમાણ બતાવ્યું, એક માત્રા બતાવી. હીરો એક સખત પદાર્થ છે. તો સખત એક પ્રમાણ બતાવે છે, એક માત્રા બતાવે છે. આથી આપણે તેને માત્રા સૂચક અથવા તો પ્રમાણવાચક વિશેષણ કહીશું. અન્ય ઉદાહરણ જોઈએ તો બાપુજી જીવતા ત્યારે જીવલો અવારનવાર ઘરે આવતો. તો અવારનવાર એટલે વારે તહેવારે, અંદાજિત બતાવે છે. નક્કી નહીં કે આજ દિવસે કે આટલા દિવસ પછી, એમ અંદાજિત અવારનવાર આવતો. તે અવારનવાર તેને આપણે શું કહીશું? માત્રા સૂચક ક્રિયા વિશેષણ અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ઓકે, આમ વાક્યમાં જ્યારે અંડરલાઈન કરેલ શબ્દ તેનું કોઈ પ્રમાણ અથવા તો માત્રાનું સૂચક બની રહે તેને આપણે કહીશું માત્રા સૂચક અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ઓકે, આગળ જોઈએ હવે કે અભિગમવાચી ક્રિયા વિશેષણ. કેવું? અભિગમવાચી ક્રિયા વિશેષણ. તો આ અભિગમવાચી ક્રિયા વિશેષણ છે, તેમાં ક્રિયા વિશેષણ ક્રિયા થવાની સંભાવના બતાવવામાં આવે છે. આ ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાની સંભાવના બતાવવામાં આવે છે. એટલા માટે તેને સંભાવનાવાચક અથવા તો સંશયવાચક ક્રિયા વિશેષણ પણ કહે છે. તેમાં બસ, કદાચ, ભલે, ખરેખર, જરૂર, બનતા સુધી, જાણે કે વગેરે જેવા પદો આ ક્રિયા વિશેષણમાં જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો લોકો બસ ખાધે જ રાખે છે. તો બસ એક પ્રકારનો અભિગમ બતાવે છે. બીજું ઉદાહરણ છે, આ વાત બાપુજી કદાચ ભૂલી ગયા હશે. તો આ એક અનુમાન લગાવે છે, એક અભિગમ બતાવે છે. આથી તેને આપણે અભિગમવાચી ક્રિયા વિશેષણ કહીશું. અન્ય ઉદાહરણ જોઈએ તો નરેનભાઈ ચોક્કસ કવિ થવાના. ચોક્કસ એક અભિગમ બતાવે છે પોતાનો. તો આવા વાક્યોની અંદર આપણે જે પણ ક્રિયા વિશેષણ હોય તેને આપણે કયા નામે ઓળખશું? અભિગમવાચી ક્રિયા વિશેષણ. ઓકે, આગળ જોઈએ. ક્રમવાચક ક્રિયા વિશેષણ ખૂબ જ સરળ છે મિત્રો. કે જ્યારે ક્રિયા વિશેષણમાં ક્રિયાનો ક્રમ બતાવવામાં આવે, ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવે તો આપણે તેને કહીશું ક્રમવાચક વિશેષણ. તેમાં આગળ પાછળ, પૂર્વે, ત્યારબાદ, આરંભે, અંતે, છેવટે, છેલ્લે વગેરે પદો વાક્યમાં જોવા મળતા હોય છે. ઉદાહરણ જોઈએ, પહેલા પૈસા આપો પછી બીજી વાત. તો આ પહેલા પછી શું કહીશું? આને ક્રમ બતાવે છે કે પૈસા આપવાનો જે ક્રિયા છે પહેલા અને પછી બીજી વાત, એ જે પણ ઘટના હોય એ પછી. તો ક્રિયાનો ક્રમ હોવાથી આપણે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહીશું. બીજું છે, અગાઉ અમે ગામડે રહેતા હતા. તો અગાઉ ક્રિયાનો જે ગામડે રહેવાની ક્રિયા
અગાઉની છે, તો એ ક્રિયાનો ક્રમ દર્શાવે છે. આથી તેને આપણે ક્રમવાચક ક્રિયા વિશેષણ કહીશું. આમ વાક્યમાં અંડરલાઈન કરેલ શબ્દ જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવતા હોય તો આપણે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખશું. ઓકે, આગળ જોઈએ. સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકાર બતાવવામાં આવે છે. આ ક્રિયા વિશેષણમાં શું દર્શાવવામાં આવે છે? બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકાર બતાવવામાં આવે છે. તેમાં હા, સારું, વારું, ઠીક વગેરે પદો વાક્યની અંદર જોવા મળે છે. ખૂબ જ સરળ છે. ઉદાહરણ કે ભલે આવ્યા, તો તમે આવ્યા એ વાતનો અહીં સ્વીકાર છે, પણ કયા શબ્દ દ્વારા એ વાતનો સ્વીકાર જોવા મળે છે? તો ભલે. તમે આવ્યા, કઈ વાંધો નહીં, તમે આવ્યા છો એ વાતની એ ઘટનાનો અમે સ્વીકાર કરીએ છીએ, અને એ સ્વીકારનો જે ભાવ છે એ ભલે શબ્દમાં પ્રગટ થાય છે. તો ભલે પધાર્યા, અથવા તો ભલે આવ્યા, ભલે બોલ્યા. તો આ ભલે શબ્દ છે એક સ્વીકારવાચક શબ્દ હોવાથી તેને આપણે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખશું. બીજું ઉદાહરણ જોઈએ. સારું, આ વિશે કાલે વાત કરીશ. એટલે કે તમે જે વાત કરી છે તે મેં સાંભળી છે, હું વિચારીશ અને એનો સ્વીકાર કરું છું, અને હવે કાલે વાત કરીશ. પણ એ સ્વીકાર જે છે એનો ભાવ કયા શબ્દમાં પ્રગટ થાય છે? તો કે સારું. અન્ય ઉદાહરણ જોઈએ તો છો ને એ આવતા આપણને શું વાંધો છે? તો તેમના આવવાની વાતનો સ્વીકાર થાય છે કે છો ને. તો આમ જ્યારે વાક્યમાં કોઈ એવા પદનો પ્રયોગ થયો હોય કે જેના દ્વારા જે તે ઘટના યા બાબત યા વિચારનો સ્વીકાર થતો ભાવ પ્રગટ થતો હોય, સ્વીકાર થવાનો ભાવ પ્રગટ થતો હોય, તો આપણે તેને કહીશું સ્વીકારવાચક વિશેષણ. ઓકે, આગળ જોઈએ. નકારવાચક વિશેષણ. તો આ ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનો નકાર દર્શાવવામાં આવે છે. તેમાં નહીં, ના, નથી, માં એટલે કે નહીં એ અર્થમાં, જે એક સૌરાષ્ટ્રી બોલી, કાઠિયાવાડી બોલીનો આ શબ્દ પ્રયોગ છે, વગેરે જેવા પદો આ વાક્યમાં જોવા મળે છે. અને એટલા માટે જ તેને નિષેધવાચક ક્રિયા વિશેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માં નહીં એક સૌરાષ્ટ્ર ભાષાનો, કાઠિયાવાડી બોલીનો, સૌરાષ્ટ્રી બોલી, ભાષા નહીં બોલી, ભાષા નહીં બોલી. કાઠિયાવાડી બોલીનો શબ્દ છે કે તું અડીશ માં, અર્થાત કે તું અડીશ નહીં. તું બોલીશ માં, અર્થાત કે તું બોલીશ નહીં. તો માં શબ્દનો સૌરાષ્ટ્ર કાઠિયાવાડી બોલીમાં માં શબ્દ પર જો અનુસ્વાર ન હોય તો તેનો અર્થ થાય છે નહીં. ઓકે, ધ્યાન રાખીશું આ વાતનું આપણે. આગળ ઉદાહરણ જોઈએ. તું બહુ બોલીશ નહીં. તો આ નહીં બોલવાની ક્રિયા નહીં નકારમાં દર્શાવી હોવાથી આપણે તેને નકારવાચક વિશેષણ કહીશું. બીજું ઉદાહરણ છે, તમે તેને ત્યાં જશો માં. તો આ માનો અર્થ ન એવો થાય છે, આથી આપણે તેને નકારવાચક વિશેષણ કહીશું. આમ જ્યારે વાક્યની અંદર ક્રિયાનો અર્થ નકાર તરફ સૂચના કરતો હોય તો આપણે તેને નકારવાચક વિશેષણ તરીકે ઓળખશું. ઓકે,
આગળ છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનો નિશ્ચય બતાવે છે. ક્રિયા થવાનો નિશ્ચય, તેમાં બરાબર, નક્કી, સાચે જ, નિસંદેહ વગેરે પદો જોવા મળે છે. તો ઉદાહરણ જોઈએ કે મનન નાપાસ થયો, તેના પિતાજી હવે ગુસ્સો કરશે. તેના પિતાજી હવે ગુસ્સો કરશે. પરંતુ વાક્યમાં એક શબ્દ વધારાનો મૂક્યો છે કે મનન નાપાસ થયો, તેના પિતાજી હવે જરૂર ગુસ્સો કરશે. એટલે જરૂર ગુસ્સો કરશે જ. ક્રિયા આજે બનવાની છે, ગુસ્સો થવાની જે ક્રિયા એ નિશ્ચિત બની ગઈ છે. આથી જરૂરને શું કહીશું આપણે? નિશ્ચયવાચક વિશેષણ. એ જ પ્રમાણે તેઓ ખરેખર હવે ચાલ્યા જશે. ખરેખર એટલે કે જે જવાની ઘટના છે નિશ્ચિત બની ગઈ છે કે ખરેખર જવાના જ છે, ચાલ્યા જ જશે. તો આ જે ખરેખર છે એના આપણે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહીશું. અન્ય ઉદાહરણ જોઈએ તો કે ફલાણા ભાઈની ચોરી પકડાઈ ગઈ છે, હવે નિસંદેહ તેમને સજા થશે જ. એટલે કે તેમને સજા થશે એ નિસંદેહ છે, એટલે કે એમાં કોઈ શંકા નથી, નિશ્ચિત છે એમની સજા. તો નિસંદેહ એ શબ્દ પ્રયોગ જે થયો એને પણ આપણે શું કહીશું? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. આમ વાક્યમાં કોઈ શબ્દ હોય કે જેના નીચે અંડરલાઈન કરી હોય અને તે જો ક્રિયાની નિશ્ચિત બનવાની જ છે, ક્રિયાની નિશ્ચિતતાનો ઉલ્લેખ કરતો હોય એ શબ્દ, એ પદ, તો આપણે તેને કહીશું નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. ઓકે, આગળ જોઈએ. કારણવાચક ક્રિયા વિશેષણ. તો આ ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનું કારણ કે તેનો હેતુ દર્શાવવામાં આવે છે. આ ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનું કારણ કે તેનો હેતુ દર્શાવવામાં આવે છે. તેમાં શા કારણે, શા વાસ્તે, શાના લીધે વગેરે જેવા અનેક પદો જોવા મળે છે. તેને કારણવાચક ક્રિયા વિશેષણ પણ કહે. હેતુવાચક ક્રિયા વિશેષણ. કારણવાચક ક્રિયા વિશેષણમાં કારણનો ક્રિયા થવાનું કારણ કે તેનો હેતુ દર્શાવવામાં આવે છે. શા કારણે, શા વાસ્તે, શાના લીધે વગેરે પદો પણ જોવા મળે છે. તેમજ તે ક્રિયાનો હેતુ દર્શાવતો હોવાથી તેને હેતુવાચક ક્રિયા વિશેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ઉદાહરણ જોઈએ તો તેઓ શા માટે આવ્યા હશે. તો અંડરલાઈન કયા શબ્દ નીચે છે? શા માટે. તો આપણે શા માટે એને શું કહીશું? કારણવાચક વિશેષણ. ઓકે, પણ તમે કેમ આમ કરો છો? કેમ તમે આમ કરો છો એનું કારણ શું છે એ પૂછવાનો પ્રયત્ન છે. તો આ કેમ એને પણ આપણે શું કહીશું? કારણવાચક વિશેષણ. અન્ય જોઈએ તો તમે આ નવું સાહસ શા વાસ્તે કર્યું? તો આ નવું કરેલું સાહસ કરવાનો તમારો હેતુ શું છે, કારણ શું છે, એ માટેનું એ જાણવા માટે શબ્દ પ્રયોગ થયો છે શા વાસ્તે. તો તેને આપણે કહીશું કારણવાચક વિશેષણ. આમ જ્યારે વાક્યમાં અંડરલાઈન કરેલ શબ્દો
ક્રિયાનો હેતુ કે એનું કારણ દર્શાવવાની કે જાણવાનો પ્રયત્ન થતો હોય એવો ભાવ જ્યારે એ પદો પ્રગટ કરતા હોય તો એને આપણે કહીશું કારણવાચક વિશેષણ. ઓકે, તો ફરી વખત હું રિપીટ કરું છું કે જ્યારે સંજ્ઞા કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહીશું. જ્યારે ક્રિયાપદની સાથે એના અર્થમાં કે વિશેષતામાં વધારો દર્શાવે, ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા કે વધારો દર્શાવે તેને ક્રિયા વિશેષણ તરીકે ઓળખશું. તેના ઘણા બધા પ્રકાર આપણે જોયા: સ્થળવાચક વિશેષણ, સમયવાચક વિશેષણ, રીતિવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ, અભિગમવાચી ક્રિયા આ બધા ક્રિયા વિશેષણ છે. ફરી વખત બોલું છું: સ્થળવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક ક્રિયા વિશેષણ, માત્રાસૂચક ક્રિયા વિશેષણ, અભિગમવાચી ક્રિયા વિશેષણ, ક્રમવાચક ક્રિયા વિશેષણ, સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, નકારવાચક ક્રિયા વિશેષણ અને અંતે છે કારણવાચક ક્રિયા વિશેષણ. ઓકે, અને શોર્ટમાં તમને કહું તો જ્યારે ક્રિયાનું સ્થળ દર્શાવવામાં આવે તો સ્થળવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો સમય દર્શાવવામાં આવે તો સમયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાની રીત દર્શાવવામાં આવે તો રીતિવાચક ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણમાં ક્રિયાનું પ્રમાણ દર્શાવવામાં આવે આથી પ્રમાણવાચક ક્રિયા વિશેષણ અથવા તો માત્રાસૂચક ક્રિયા વિશેષણ. ઓકે, જ્યારે ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાની સંભાવના બતાવવામાં આવે આથી એને સંભાવનાવાચક, સંશયવાચક અથવા તો અભિગમવાચી ક્રિયા વિશેષણ તરીકે પણ આપણે એને ઓળખશું. જ્યારે ક્રિયા વિશેષણમાં ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવે તો ત્યારે એને આપણે કહીશું ક્રમવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકાર જ્યારે દર્શાવે છે આથી એને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખશું. આગળ છે ક્રિયા વિશેષણમાં ક્રિયા થવાનો નકાર દર્શાવવામાં આવ્યો હોય ત્યારે આપણે તેને નકારવાચક ક્રિયા વિશેષણ તરીકે પણ ઓળખશું. આમ ક્રિયા વિશેષણના વિવિધ પ્રકાર જોયા. તો આ શોર્ટમાં સ્થળ બતાવે તો સ્થળવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાનો સમય બતાવે તો સમયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયાની રીત બતાવવામાં આવે તો રીતવાચક ક્રિયા વિશેષણ, તેનું ક્રિયાનું કોઈ પ્રમાણ યા માત્રા બતાવવામાં આવે તો માત્રાસૂચક અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. જ્યારે કોઈ અભિગમ દર્શાવવામાં આવ્યો હોય તો અભિગમવાચી ક્રિયા વિશેષણ, ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય તો ક્રમવાચક ક્રિયા વિશેષણ, ક્રિયામાં બનેલી કે બનવાની ઘટનાનો સ્વીકાર કરવામાં આવ્યો હોય, સંભાવના દર્શાવવામાં આવી હોય તો સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, કોઈ ઘટનાની નિશ્ચિતતા આંકવામાં આવી હોય તો નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, ક્રિયામાં નકારનો ભાવ હોય તો નકારવાચક ક્રિયા વિશેષણ. જ્યારે ક્રિયાનો હેતુ કે કારણ જાણવાનો પ્રયત્ન થતો હોય તો કારણવાચક વિશેષણ. આમ દરેકે દરેક ક્રિયા વિશેષણના આ જે પ્રકારો છે તે આપણે ધ્યાનમાં રાખીશું. ખૂબ જ સરળતાથી સમજાય તેવો આ
વ્યાકરણનો મુદ્દો છે. તો પરીક્ષામાં પણ આપણે જ્યારે પણ ક્રિયા વિશેષણ પૂછવામાં આવે તો અંડરલાઈન કયા શબ્દની નીચે છે તેનું આપણે ધ્યાન રાખીશું અને શાંતિથી તેનો ઉત્તર લખીશું, યોગ્ય અને સાચો જવાબ લખીશું. અત્રે ક્રિયા વિશેષણ બાબતના જે પણ મુદ્દા હતા તે ઘણી બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને પણ, ઘણી બધી તકલીફોને સાથે રાખીને પણ તમને સરળતાથી સમજાય એ માટેનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને આ મુદ્દો સરળતાથી સમજાયો હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમામનો ખૂબ ખૂબ આભાર.